નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજના વિડીયો સાથે હું છું કિશન પિંડારિયા। મિત્રો, તમને ખબર જ છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ છે ખેડૂતો માટે લાઈવ મૂકવામાં આવેલી છે। તો એ બધી યોજનાઓમાં આપણે અરજી કેવી રીતે કરવી એ વિડીયો અત્યારે હું તમને લાઈવ બતાવીશ। પછી એ ટ્રેક્ટરની અરજી હોય, રોટાવેટરની અરજી હોય, સ્માર્ટફોનની અરજી હોય, પાણીના ટાંકાની અરજી હોય, પીવીસી પાઇપની અરજી હોય, કોઈ પણ જાતની અરજી હોય, તમારે પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે। મોબાઈલમાંથી કરશો તો પણ આ જ પ્રોસેસ રહેશે, ટેબ્લેટમાંથી પણ આ જ રહેશે અને લેપટોપમાંથી પણ આ જ રહેશે। તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કઈ રીતે કરી શકો। ટ્રેક્ટરની અરજી પણ થઈ શકે છે અને ઘણી બધી અરજીઓ થાય છે। આપણે આજે સ્માર્ટફોનની અરજી કરવાના છીએ, એન્ડ્રોઈડ ફોન ઉપર જે યોજના આવેલી છે એની અરજી કરવાના છીએ। તો સૌથી પહેલા આપણે કોઈ પણ બ્રાઉઝર આપણું મોબાઈલનું હોય અથવા તો લેપટોપનું કે ટેબ્લેટનું બ્રાઉઝર ખોલી અને ત્યાં લખી લેવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ। આઈ ખેડૂત પોર્ટલ લખી અને આપણે એન્ટર કરી અને આગળ વધશું। પહેલી જ વેબસાઇટ આવશે। પહેલી વેબસાઇટ ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે સીધી જ આ રીતની વેબસાઇટ ખુલી જશે। અહીંયા એક નોટિફિકેશન કદાચ આવશે, ના આવે તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી। પછી તમારે અહીંયા યોજનાઓ લખેલું છે એના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું। ફરી તમારી સામે એક ટેબ ઓપન થઈ જશે। આ રીતનું કંઈક એક પોપઅપ આવશે, એને આપણે ક્લોઝ કરી અને આગળ વધશું। એ ક્લોઝ થશે એટલે મિત્રો ફરીથી એક વખત સાઇટ લોડ થશે અને જેટલી બધી અરજીઓ અહીંયા થતી હશે એ બધી જ તમને અહીંયા જોવા મળી જશે। અત્યારે અહીંયા બે ઘટકો દેખાઈ રહ્યા છે। થોડીક જ વારમાં અહીંયા જેટલા 40, 45, 50 જેટલા ઘટકો છે ખેતીવાડી માટેના એ તમને જોવા મળી જશે। તો હવે આપણે અહીંયા જે ખેતીવાડીના ઘટકો છે એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધશું। હવે મિત્રો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો એક ઇન્ટરફેસ જોવા મળશે। આજે ઉપર બે અરજીઓ થઈ રહી છે, એક છે પાણીના ટાંકા માટે અને એક છે સ્માર્ટફોન માટે। જેટલી અરજીઓ થતી હશે એ આખું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે। આપણે સ્માર્ટફોનની અરજી કરવાની છે, તમારે ટ્રેક્ટરની કરવાની હોય તો અહીંયાથી ટ્રેક્ટર ગોતી અને એના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। હવે આપણે અરજી કરો છે એના ઉપર એક વખત ક્લિક કરશું એટલે ફરીથી આગળ એક નવા ટેબ ઓપન થઈ અને તમને બધી ડિટેલ ત્યાં બતાવશે। હવે મિત્રો આગળ વધશું આપણે એટલે આપણી પાસે એક આ ટાઈપનું ફરીથી પોપઅપ જોવા મળશે, એના ઉપર આપણે ક્લોઝ કરી અને આગળ વધશું। હવે અહીંયા તમને વસ્તુ એ પૂછશે કે તમારે રજીસ્ટ્રેશન કરેલું છે કે નહીં। જો હોય તો હા કરી દેવાનું, રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો ના ઉપર ક્લિક કરી અને આપણે ફરી આગળ વધવાનું છે એના ઉપર ક્લિક કરશું। હવે મિત્રો આટલી વસ્તુ થશે ને એના પછી તમને આ ટાઈપનું એક આખો સ્ક્રીન ઉપર જોવા મળશે। હવે આ વધારાના બધા ટેબ છે ને આપણે ફરી એક વખત ક્લોઝ કરી દઈએ। હવે અહીંયાથી મિત્રો તમને નવી અરજી કરવી હોય તો એના વસ્તુ બતાવશે તમને એક બટન, અરજી અપડેટ કરવી હોય તો એના માટે પણ એક બટન આવશે, છેલ્લે એને કન્ફર્મ કરવા માટે પણ એક બટન આવશે અને છેલ્લે પ્રિન્ટ કરવા પણ એક ઓપ્શન જરૂરથી આવશે। હવે આપણે મિત્રો સ્ટેપ આપણા એ રહેશે, પહેલા તો આપણે નવી અરજી કરવાની છે એટલે પહેલા ઉપર ક્લિક કરી અને આખી અરજી છે એના આપણે જેટલી એની ડિટેલ જોઈએ છે એ ભરી દેશું। તો આપણે એના ઉપર ક્લિક કરી અને આગળ વધીએ। પેજ લોડ થઈ જશે પછી આપણે થોડાક નીચે જશું। હવે તમે મિત્રો અહીં જોઈ શકો છો, અહીંયા તમારું નામ પૂછશે તો આપણે આ ફિલ્ડમાં નામ નાખી દેશું, પિતાનું નામ નાખી દેશું, આમાં અહીંયા અટક નાખી દેશું। અહીંયા તમારી જે જાતિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય એ આપણે સિલેક્ટ કરી અને આગળ વધશું। એ જ રીતે અહીંયા તમે કઈ કેટેગરીમાં આવો છો, SC, ST, OBC, જનરલ, કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે, અહીંયા તમારો તાલુકો, જિલ્લો સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમારા જેટલા તાલુકા હશે એ બધા દેખાડશે। એ જ રીતના પછી તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે એ તાલુકાની અંદર જેટલા ગામડા આવતા હશે બધા ગામડા અહીં તમને જોવા મળી જશે। પછી તમે તમારું સરનામું અહીંયા નાખી શકશો। આ બે ફિલ્ડ છે, આ ત્રણ ફિલ્ડની અંદર તમે તમારું સરનામું નાખી શકશો। અહીંયા તમારો પિનકોડ નાખી દેવાનો છે। મિત્રો કાંઈ વસ્તુ ન સમજાય તો નીચે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જેટલા મિત્રો છે બધા કોમેન્ટને પણ જરૂરથી વાંચજો, કારણ કે ઘણા બધા મિત્રોને જે પ્રશ્નો થતા હશે એ કોમેન્ટમાં તમને જોવા મળી જશે અને કોમેન્ટમાં જ હું તમને જવાબ આપી દઈશ, કારણ કે વિડીયોમાં ઘણી બધી માહિતી એવી હશે જે આપણે કવર નહીં કરી શકીએ। દિવ્યાંગ હોય તો દિવ્યાંગ ઉપર અહીંયા હા કે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું રહેશે અને કયા પ્રકારના ખેડૂત છે એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે। નાના ખેડૂત હોય તો નાના સિલેક્ટ કરવાનું, સીમાંત હોય તો સીમાંત અને મોટા હોય તો
મોટા, આ કેટેગરી પણ તમને અહીંયા દેખાય છે. આટલી વસ્તુ થઈ જાય પછી તમારે તમારો મોબાઈલ નંબર છે, ચાલુ મોબાઈલ નંબર અહીંયા અંદર આ ફિલ્ડની અંદર નાખી દેવાનો છે. પછી જે વ્યક્તિના નામેથી અરજી આપણે કરવાની છે એની આધાર કાર્ડની ડિટેલ આપણે અહીંયા નાખી દેશું. આધાર કાર્ડની ડિટેલ નાખી અને પછી આને ચેક માર્ક કરી અને થોડાક નીચે જાશું. અહીંયા તમને પૂછશે કે તમે આત્મનનું રજીસ્ટ્રેશન ધરાવો છો? હા હોય તો હા, ના હોય તો ના. મોસ્ટ ઓફ ને ના આવશે તો ના સિલેક્ટ કરી અને આગળ વધવાનું. સહકારી મંડળીમાં જો તમારું કાંઈ ખાતું હોય તો એમાં હા કે ના સિલેક્ટ કરી દેવાનું. પછી દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સભ્ય હો તો એમાં પણ હા કે ના સિલેક્ટ કરી દેવાનું. એ તમને ખબર હશે કે તમારી પાસે રજીસ્ટ્રેશન એમાં કરેલા છે કે નહીં. પછીની બેંકની ડિટેલ માંગશે. મિત્રો આ પણ આપણે ખાસ ધ્યાન દઈને ભરવાની રહેશે. એનું કારણ એ છે કે જે પૈસા તમારા જમા થશે એ બેંકમાં જ જમા થશે. તમારી બેંકનો IFSC કોડ અહીંયા તમારે નાખી દેવાનો અને 100 બેંકની ડિટેલ કરશો એટલે તમારી બેંકની ઘણી બધી ડિટેલ ઓટોમેટિક ફિલઅપ થઈ જશે. દાખલા તરીકે બેંકનું નામ છે એ સિલેક્ટ થઈ જશે, જિલ્લો તમારો સિલેક્ટ થઈ જશે, કઈ બ્રાન્ચ છે એ પણ સિલેક્ટ થઈ જશે. અને જો એ ન સિલેક્ટ થાય તો તમે અહીંયાથી આનું ડ્રોપ ડાઉન છે એ નીચે ડ્રોપ કરી અને ત્યાંથી પણ તમે સિલેક્ટ કરી શકશો. IFSC કોડ ભરશો એટલે મોસ્ટ ઓફ બધી ડિટેલ ઓટોમેટિક ભરાઈ જશે. હવે આપણે બેંકના ખાતા નંબર છે તમારા એ 2 વખત જોઈ 3 વખત જોઈ અને પછી જ ભરજો. બેંકના ખાતા નંબર અહીં ભરી દેવાના. એ જ ખાતા નંબર અહીંયા કન્ફર્મ કરવાના છે. એટલે 2 ખાતા નંબર જો મેચ થશે તો જ આગળ વધશે. પછી અરજદારનું નામ છે એ બેંકમાં કઈ રીતે છે એ જ રીતે અહીંયા લખવાનું છે. જેમ બેંકની પાસબુકમાં તમારું સરનામું છે એ જ રીતનું સરનામું આપણે અહીંયા ભરવાનું છે. આટલી ડિટેલ ભરાઈ જાય પછી તમારે તમારી જમીનની વિગતો છે એ અહીંયાથી સિલેક્ટ કરવાની છે. જે રીતે મિત્રો તમે અહીંયા જમીનના રેકોર્ડ ધરાવો છો એ સિલેક્ટ કરશો અહીંયાથી એટલે અહીંયા તમારી બધી ડિટેલ ગામનું નામ સહિત આવી જશે. અહીંયાથી તમારા ખાતા નંબર જે હોય એ સિલેક્ટ કરી લેવાના. એટલે અહીંયા ખાતેદારનું લિસ્ટ આવશે, એમાંથી તમારા જે ખાતેદાર છે એનું નામ સિલેક્ટ કરી લેવાનું. આટલું થઈ જાય પછી અહીંયા રેશન કાર્ડની આપણે ડિટેલ નાખશું. રેશન કાર્ડની ડિટેલ નાખી અને મિત્રો આપણે સર્ચ ઉપર ક્લિક કરશું એટલે રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ બધા નામ સર્ચ થઈ અને અહીંયા આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો આ બધા નામ આવી ગયા છે. હવે આપણે જે સભ્યના નામ ઉપરથી અરજી કરવાની હોય એ સભ્યને અહીંયાથી પસંદ કરવાનું રહેશે. તો જેના નામ ઉપરથી હું અરજી કરું છું એનું નામ અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું. સિલેક્ટ થઈ જાય એટલે નીચે એનું નામની ડિટેલ આવી જશે. હવે નીચે જે આ કેપ્ચા દેખાય છે સેમ ટુ સેમ એ જ કેપ્ચા આપણે નીચે અહીંયા લખી દેવાનો રહેશે. આટલી વસ્તુ થઈ જાય પછી આપણે અરજી છે એને એક વખત સેવ કરશું. એટલે સેવ અરજી ઉપર આપણે ક્લિક કરશું. જો કાંઈ એરર હશે તો લખેલ આવી જશે. એરર નહીં હોય તો તમારી અરજી છે એ અહીંયા સ્વીકારાઈ ગઈ છે એવું લખાયેલું આવી જશે. અહીંયા જે આ નોંધણી નંબર છે એ ખાસ આપણે લખી લેવાનો રહેશે. હું અત્યારે આની એક કોપી કરી લઉં છું. હવે મિત્રો આટલું થઈ જાય પછી જો તમારે અરજીમાં કંઈ અપડેટ કરવાના હોય તો અહીંયા અપડેટ ઉપર ક્લિક કરશું. અરજી થઈ જાય પછી એને કન્ફર્મ કરવી પણ જરૂરી છે. જો કન્ફર્મ નહીં કરવામાં આવે તો અરજી થયેલી ગણાશે નહીં. એટલે હવે આપણું બીજું સ્ટેપ છે એ અરજી કન્ફર્મ કરવા ઉપર રહેશે. તો આપણે એના ઉપર આગળ વધીએ. હવે આ નીચે જે નંબર હતો એની જરૂર પડશે. અહીંયા તમે જોઈ શકો છો ઓટોમેટિક બધી ડિટેલ આવી જશે. જો ડિટેલ ના આવે તો અહીંયા તમારો જે નંબર હતો એને આપણે એક વખત લખી દેવાનો રહેશે અને પછી અહીંયા તમારા રેશન કાર્ડ નંબર નાખી દેવાના અને સર્ચ ઉપર આપણે ફરીથી એક વખત ક્લિક કરશું. એટલે તમારી જે ડિટેલ હતી એ બધી ડિટેલ અહીંયા આવી જશે. એક વખત જરૂરથી જોઈ લેવાનું કે અરજી કરી છે એમાં કાંઈ ભૂલ નથી ને. બધું થઈ જાય પછી નીચે છે એ અરજી કન્ફર્મ છે એના ઉપર આપણે એક વખત ક્લિક કરશું. શું તમે જે માહિતી આપેલી છે કન્ફર્મ કરવા માંગો છો તો કે ભાઈ હા અમારે અરજી કન્ફર્મ કરવી છે, એના ઉપર આપણે ઓકે કરશું. ધ્યાન રાખજો મિત્રો એક વખત કન્ફર્મ થઈ ગયા પછી કાંઈ પણ જાતના સુધારા વધારા નહીં થાય. તમારો અરજી નંબર મિત્રો અહીંયા મળી ગયો છે. આપણી અરજી છે એ સ્વીકારાઈ ગઈ છે. અરજી નંબર તમારે એક જરૂરથી નોંધ કરી લેવાની. 2 સ્ટેપ આપણા પૂરા થયા. અરજી કરી લીધી, અરજીને કન્ફર્મ કરી લીધી. હવે અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે કારણ કે આપણે જ્યારે અરજી કન્ફર્મ થશે ત્યારે એની પ્રિન્ટ છે એ આપણે દેવાની રહેશે. ફરી એક વખત અહીંયા બધી ડિટેલ બતાવશે. ના બતાવે તો તમે જરૂરથી એક વખત ડિટેલ ભરી અને પછી પ્રિન્ટ ઉપર ક્લિક કરશું આપણે. એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકશો આખી તમારી જે PDF છે એ PDF અહીંયા આવી જશે.
જો કાંઈ વસ્તુ ના સમજાય તો મિત્રો જરૂરથી નીચે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં હું તમને તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દઈશ અને કોમેન્ટ વાંચતા પણ રહેજો, જેથી કરી અને જેટલા પ્રશ્નો બીજા મિત્રોને ઉદ્ભવશે એ બધાય નીચે કોમેન્ટમાં જણાવશે. હવે આપણે આ પ્રિન્ટ છે એને હું સેવ કરી લઈશ. તો આ રીતે મિત્રો આપણી અરજી છે એ થઈ ગઈ છે અને જ્યારે હવે આપણી અરજી કન્ફર્મ થશે સરકાર તરફથી ત્યારે આપણા મોબાઈલ ઉપર એક મેસેજ આવશે. મેસેજ આવે પછીથી આપણે આપણો મોબાઈલ છે એની ખરીદી કરવાની છે, પહેલાથી ખરીદી કરવાની નથી. જ્યારે અરજી કન્ફર્મ થાય એના 30 દિવસ પછી આપણે મોબાઈલની ખરીદી કરશું અને આ જે પ્રિન્ટ કાઢેલી છે એ પ્રિન્ટ અને બીજા ડોક્યુમેન્ટ છે એ આપણે અરજી હારે જોડી અને કઈ જગ્યાએ દેવા જવું એ બધી માહિતીનો વિડીયો આપણે આની પહેલા વિડીયો આપેલો છે, એમાં બધી માહિતી આપેલી છે, તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. તો આ રીતે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો. 50 કે 60 કે જેટલી અરજીઓ લઈ શકાય, જે ઘટકો છે બધેમાં આ જ રીતે અરજીઓ કરવામાં આવશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.